હેલો સ્ટુડન્ટ, આગળ આપણે સરસ એવો ટોપિક જોઈએ છે. એ ટોપિકની અંદર કેવી રીતનું છે કે એક સમાંતર બે પ્લેટો છે, એટલે કે એક કેપેસિટર છે. એક કેપેસિટર પર ધન વીજભાર હશે, કેપેસિટર પર ઋણ વીજભાર હશે, અને એના વચ્ચે ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકેલો છે. પરંતુ ડાયલેક્ટ્રિક સ્લેબ એવી રીતે મૂકેલો છે કે જો અંતર બદલાતું જશે તો એનો ડાયલેક્ટ્રિક વેલ્યુ પણ બદલાતી જશે. તો એને આપણે સમજવાનું છે. તો ક્વેશ્ચન આ રીતનો છે, જો વેરિયેબલ ડાયલેક્ટ્રિક છે, બદલાતું ડાયલેક્ટ્રિક. એટલે કે કેવી રીતે? તો કે સમાંતર પ્લેટ કેપેસિટરની બે પ્લેટો વચ્ચેનું અંતર ડી છે. હજુ સમાંતર પ્લેટ કેપેસિટર મૂકેલી છે, એ બે વચ્ચેનું અંતર ડી છે. સ્ટેપ બાય સ્ટેપ સમજીએ છીએ. પ્લેટોનું ક્ષેત્રફળ એ છે, બંને પ્લેટોનું ક્ષેત્રફળ સરખું છે. આ પ્લેટો વચ્ચે આડી દિશામાં બદલાતો ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકેલો છે. જો શું કહે છે? આડી દિશામાં બદલાતો ડાયલેક્ટ્રિક સ્લેબ મૂકેલો છે. એટલે કે આ રીતે આડી દિશામાં બદલાય છે. એટલે કે જો તમે x1 અંતરાને માની લઈએ કે ભાઈ x1 અંતરે એ ડાયલેક્ટ્રિક સ્લેબ જે મૂક્યો છે, તો x1 અંતરે એની વેલ્યુ કંઈક અલગ હશે, x2 અંતરે એની વેલ્યુ કંઈક અલગ હશે, x3 અંતરે એની કંઈક વેલ્યુ અલગ હશે. એટલે જેમ જેમ અંતર બદલાય છે આડી દિશામાં, તેમ તેમ એનો ડાયલેક્ટ્રિક અચળાંક કેટલો છે? અંતર x સાથે બદલાય છે, કે જે તમને આપ્યો છે કે x બરાબર આલ્ફા ઇન્ટુ x મુજબ બદલાય છે. હવે જો આ ફિગર આપણે જોઈ લઈએ. તો ફિગરની અંદર જુઓ, બે પ્લેટો વચ્ચેનું અંતર d છે, ક્ષેત્રફળ a છે. હવે 0 થી x અંતરે એટલે કે આટલી નાની પટ્ટી આપણે લઈએ છીએ કે જેની જાડાઈ આપણે dx નક્કી કરીએ છીએ. તો ત્યાં આગળ મારે કેપેસિટરનું કેપેસિટન્સ શોધી લેવાનું અને પછી મારે સંકલન મારે કરવાનું છે. હવે આ જે છે, આ જે પ્રમાણે જે બનેલું છે, તો એને આપણે કહીશું શ્રેણી જોડાણમાં. કેમ? જો તમે આ કન્સેપ્ટ જો અહીં સમજ્યો હશે કે ભાઈ અહીંયા એક બે પ્લેટો છે, પ્લેટ P અને પ્લેટ Q જે છે, કનેક્શન તમને આપેલું છે. ધન વીજભાર છે આ બાજુ અને આ બાજુ ઋણ વીજભાર છે. ઓકે, તો અહીંયા વચ્ચે આ રીતે હું આના બે ભાગ પાડી દઉં તો એક થઈ જશે K1, એક થઈ જશે K2. અહીંયા માધ્યમ છે. એટલે કે ખરેખર જો આ રીતે અહીંયા એક કેપેસિટર આ બનશે C1 અને બીજું કેપેસિટર બનશે અહીંયા C2. તો C1 કેપેસિટર માટે ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ ફોર એક્ઝામ્પલ K1 છે અને C2 માટે K2 છે. તો K1 અને K2 એટલે કે આ બંને જે કેપેસિટર જે છે, આ એક અને આ બે C1 અને C2, એ બંને એકબીજાના શ્રેણીમાં જોડાણમાં છે. તો જો દરેક જગ્યાએ શું થાય છે? તો કે એનું ડાયલેક્ટ્રિક કોન્સ્ટન્ટ જે વેલ્યુ જે છે અચળાંક, એ વેલ્યુ બદલાય છે, અંતરનો પ્રમાણ બદલાય છે. એટલે કે અહીંયા નંબર ઓફ કેપેસિટર એવું કહેવાય કે ભાઈ નંબર ઓફ કેપેસિટર શ્રેણીમાં જોડાણમાં છે. કેમ? કારણ કે અહીંયા આપણને કહ્યું છે કે આડી દિશામાં બદલાય છે. તો અહીંયા શું થશે? આ કન્સેપ્ટ પ્રમાણે સિરીઝમાં બદલાય છે. તો જો હવે તો અહીંયા તમે સૌપ્રથમ તમારે આ વસ્તુ તમારે સમજવી પડશે. સ્ટેપ નંબર 1 અને સ્ટેપ નંબર 2 અહીંયા આવવાનું. તો kx બરાબર k0 પ્લસ આલ્ફા x છે. રકમની અંદર તમને એક્ઝામમાં શું કરે છે? ડાયરેક્ટ આટલી વેલ્યુ આ રીતનું તમને સૂત્ર આપે છે કે ભાઈ kx બરાબર આલ્ફા x. પરંતુ એવું નથી. ખરેખર સૂત્ર આ રીતનું બનાવાય કે ભાઈ kx બરાબર k0 પ્લસ આલ્ફા x. k0 શું છે? તો કે પ્રથમ પ્લેટ એટલે કે x બરાબર 0 અંતર છે. પહેલા પ્લેટથી અહીંયા શું થાય છે? તો જોડાયેલું છે. વચ્ચે કોઈ પણ બી જગ્યાએ હવાનું માધ્યમ નથી. એવી રીતે સ્લેબ આમ આપણે મૂકેલો છે બે કેપેસિટરની વચ્ચે, સોરી બે પ્લેટોની વચ્ચે કેપેસિટર અને બે પ્લેટની વચ્ચે આપણે એ રીતે સ્લેબ મૂકેલો છે કે જેના કારણે હવાનું માધ્યમ રહેતું નથી. તો પ્રથમ પ્લેટ x બરાબર 0 એટલે કે ડાયલેક્ટ્રિક પ્રારંભિક મૂલ્ય છે k0 છે, 0 નથી. કોક એની વેલ્યુ કોક હશે. તો આલ્ફા તે કયા દરે બદલાય છે તે દર્શાવતો અચળાંક છે. ઓકે, આલ્ફા શું છે? કયા દરે બદલાય છે એનો અચળાંક છે. અને x પ્રથમ પ્લેટથી અંતર છે કે ભાઈ મારે આટલા અંતરે મારે શોધવું છે સૌપ્રથમ, બરાબર. પછી એનું મારે શું કરવાનું? પછી એનું મારે સંકલન કરી દેવાનું. એટલે મને ટોટલ કેપેસિટન્સની વેલ્યુ મને મળી જશે. તો જો જોડાણનો પ્રકાર આપણે જોઈ ગયા. આડી ગોઠવણી છે, શ્રેણીમાં જોડાણમાં છે. તો ડાયલેક્ટ્રિક અચળાંક x ની સાપેક્ષે બદલાય છે. જો આપણે x અંતરે dx જાડાઈની નાની પટ્ટી ધારી તો આવી નાની પટ્ટીઓ એકબીજાને લાઇનસર ગોઠવાયેલી છે. નંબર ઓફ કેટલી સંખ્યામાં ગોઠવેલી છે આપણને ખબર નથી. અહીંયા મેં ખાલી દર્શાવવા માટે બતાવેલું છે કે ભાઈ 20 કેપેસિટર બનતા હોય કે 30 કેપેસિટર બનતા હોય, પરંતુ અસંખ્ય કેપેસિટર બનતા હશે અહીંયા. ઓકે, તો એના માટે શું લખાશે? જો તો ઇક્વેશન નંબર 1 આ રીતે આપણે જોઈએ. તો અહીંથી આથી આ નાની પટ્ટીઓ પરસ્પર શ્રેણી જોડાણમાં ગોઠવાયેલી છે. ઓકે, ફર્સ્ટ સ્ટેપ આવશે, પછી આપણે એની આકૃતિ સમજ્યા, પછી સેકન્ડ સ્ટેપમાં તમારે અહીં જવાનું, એના પછી થર્ડ સ્ટેપ છે અને પછી અહીંયા આવવાનું છે. આથી આ નાની પટ્ટીઓ પરસ્પર શ્રેણી જોડાણમાં ગોઠવાયેલી છે. નાની પટ્ટીનું કેપેસિટન્સ DC છે. પહેલા આપણે શું કરીએ છીએ? આટલું જે છે નાની પટ્ટીનું એને આપણે કેપેસિટન્સ આપણે શોધી નાખીએ. તો જો DC આપણે શોધવું હશે તો C' એટલે કે 9 કેપેસિટન્સ બરાબર કેટલા ગણું થાય? જૂનું કેપેસિટન્સ ના k ગણું થઈ જાય, વધે હંમેશા. તો C0 શું થશે? ε0 a/d. ઓકે, અને
સી ડેશ બરાબર ડીસી અહીં લખાય, કારણ કે આપણે ડીસી નું આપણે નવાનું આપણે શોધવાનું છે. તો ડીસી ઇઝ ઇક્વલ ટુ શું લખાશે? કે એક્સ. કેમ? કારણ કે કે ના પ્રમાણમાં તો વધે છે, પરંતુ એ કેવા પ્રમાણમાં વધે છે? તો કે આ પ્રમાણમાં બદલાય છે. ખબર પડે? ઓકે. તો અહીંયા આપણે લખેલું છે કે એક્સ એપ્સિલોન નોટ એ ડિવાઇડ બાય ડીએક્સ. કેમ? ડી ની જગ્યાએ શું છે? ડી એકચ્યુઅલીમાં શું છે? તો કે બે પ્લેટો વચ્ચેનું અંતર છે, એટલે કે જાડાઈ છે. પણ અહીંયા ખરેખર જાડાઈ આપણે લઈએ છીએ ડીએક્સ જેટલી જાડાઈ લઈએ છીએ. તો અહીંયા આપણે લખીશું ડીસી ઇઝ ઇક્વલ ટુ કેએક્સ ની જગ્યાએ આલ્ફા એક્સ પણ મુકાય, તો આલ્ફા એક્સ એપ્સિલોન નોટ એ ડિવાઇડેડ બાય ડીએક્સ. ઓકે. તો ઇક્વેશન નંબર 1 આપણે એને નામ આપી દઈએ છીએ. આ ખબર પડે સ્ટેપ? ઓકે. એક બે વખત તમે જોઈ લેજો એટલે તમને ખ્યાલ આવી જશે. તો નવું કેપેસિટર બરાબર જૂનું કેપેસિટર જે છે કે જેની વેલ્યુ હવામાં હશે, વચ્ચે કોઈ સ્લેબ નહીં મૂક્યો હોય, તો એના માટે શું લખીએ આપણે? સી નોટ ઇઝ ઇક્વલ ટુ એપ્સિલોન નોટ એ બાય ડી લખીએ. પરંતુ આને અંદર કે ઘણું વધે છે, સ્લેબ મૂકો વચ્ચે એટલે કે ઘણું વધી જાય. તો સી ડેશ બરાબર ડીસી, અને આપણે પટ્ટીનું જે કેપેસિટર આપણે શોધવાનું છે એનું કેપેસિટન્સ વેલ્યુ, અને ડી બરાબર જાડાઈ કેટલી છે? અહીંયા ડીએક્સ છે. ઓકે. તો ડીસી બરાબર શું મળશે આપણને? આલ્ફા એક્સ એપ્સિલોન નોટ એ ડિવાઇડેડ બાય ડીએક્સ આપણને મળે. હવે એનું શ્રેણી જોડાણમાં છે. આપણે આજે જોડાણ જે છે કેવું છે? શ્રેણી જોડાણમાં. તો શ્રેણી જોડાણની અંદર શું થાય? તો કે 1/c ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ 1/c1 પ્લસ 1/c2 પ્લસ 1/c3. આની અંદર તો નંબર ઓફ કેપેસિટર બને છે. એવું નથી કે 10 કેપેસિટર 20 કેપેસિટર, એવું નથી કીધું. નંબર ઓફ કેપેસિટર બનતા હોય. તો એના માટે આપણે શું લખીએ? તો 1/sigma ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ, હવે આપણે ઇન્ટિગ્રેશન લિમિટ આપણે લઈએ છીએ. તો જો જે સ્લેબ આપણે મૂકેલો છે 0 થી d વચ્ચે અંતરમાં મૂકેલા છે, તો એને અંદર જ આપણે બધા નંબર ઓફ કેપેસિટર બને છે. તો ઇન્ટિગ્રેશનમાં લિમિટ આપણે લઈએ છીએ 0 થી d 1/dc. 1/dc એટલે dc જે છે આપણે ફાઇન્ડ કર્યું અહીંયા. તો વેલ્યુ આપણે અહીં મૂકી દેવાની છે dx ડિવાઇડ બાય આલ્ફા x એપ્સિલોન નોટ ઇન્ટુ a. તો 1/c ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ ઇન્ટિગ્રેશન 0 to d dx. અને ખરેખર આલ્ફા x નથી, ખરેખર મેં તમને શરૂઆતમાં જ કહ્યું કે kx બરાબર k0 પ્લસ આલ્ફા x છે. તો આપણે લખી દઈએ તો એપ્સિલોન નોટ અને a એ શું છે? અચળ છે. એ અચળ છે, બરાબર. એરિયા અહીંયા બદલાતો નથી. જો સમજો, એરિયા તો એનો એટલો જ રહેશે, દરેક કેપેસિટરનો એરિયા તો સરખો જ રહેશે. તો એરિયા એ અને એપ્સિલોન નોટ અચળ છે. ઓકે. તો આ બંનેને જે છે, આ બંનેને હું સંકલનની બહાર લખી શકું, એનું આપણે સંકલન કરવાની જરૂર નથી. તો હવે આ ઇક્વેશન અને આ જે ઇક્વેશન છે સંકલનના નિયમ પ્રમાણે, એ બંનેને તમે કમ્પેર કરો. એટલે કે આ જમણી બાજુ જુઓ તો ઇન્ટિગ્રેશન 1/a પ્લસ bx ઇન્ટુ dx ઇઝ ઇક્વલ ટુ શું થાય? સંકલનના નિયમ પ્રમાણે 1/b થશે. ln a પ્લસ bx. અહીંયા a બરાબર શું છે? k નોટ છે. અને b બરાબર શું છે? જો અહીં b બરાબર છે આલ્ફા x છે, સોરી આલ્ફા છે. b બરાબર શું છે? આલ્ફા છે. ઓકે. તો અહીંયા આપણે આ ઇક્વેશન જે મળ્યું ઇઝ ઇક્વલ ટુ આ જ વેલ્યુ છે, આના માટે આપણે લખી શકીએ. તો જો 1 ડિવાઇડેડ બાય c ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ 1 એપ્સિલોન નોટ a. એ બહાર આવી જશે, એનું સંકલન થાય નહીં. અને અહીંયા આપણે લખીએ છીએ 1/b, એટલે અહીંયા થશે b ઇઝ ઇક્વલ ટુ આલ્ફા છે, તો ડિવાઇડમાં આલ્ફા આવશે ln k0 પ્લસ આલ્ફા x, અને લિમિટ આવશે 0 to d સુધીનું. હવે લિમિટ અંદર આપણે મૂકી દઈએ તો 1/c ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ 1/, અહીંયા આલ્ફા પણ બી અચળાંક છે. જો એ બતાવેલું છે, આલ્ફા તે કયા દરે બદલાય છે તે દર્શાવતો અચળાંક છે. તો એનું પણ બી સંકલન ન થાય, તો એનું પણ બી આપણે બહાર લખી દઈએ તો 1/આલ્ફા એપ્સિલોન નોટ a ln k0 પ્લસ આલ્ફા d માઇનસ ln k0. હવે આ બંને જે વેલ્યુ જે છે એને જો ln m સમજો અને આને આપણે સમજીએ ln n સમજીએ છીએ. ln m માઇનસ ln n, તો ln m માઇનસ ln m ઇઝ ઇક્વલ ટુ થશે ln m ભાગ્યા n થશે. તો અહીંયા આપણે લખીએ 1/c ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ 1/આલ્ફા એપ્સિલોન નોટ a ln, એ લખાશે k0 પ્લસ આલ્ફા d ડિવાઇડ બાય k નોટ. ઓકે. પછીનું સ્ટેપ અહીંયા છે 1/c ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ 1/આલ્ફા એપ્સિલોન નોટ a ln 1 પ્લસ. હવે જો આજે k0 જે છે, k0 એ આના પણ બી છેદમાં કહેવાશે, k0 અને આલ્ફા d ના છેદમાં પણ k0 કહેવાશે. તો k0 અને k0 એ થઈ જશે અહીંયા 1 પ્લસ આલ્ફા d ડિવાઇડ બાય k0 એ લખી દીધું. તો c ઇક્વિવેલન્સ કરીએ છીએ, હવે છેદનું અંશનું છેદમાં આવી જશે. તો c ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ આજે છેદમાં જે છે અંશમાં આવી ગયું આલ્ફા એપ્સિલોન નોટ a ડિવાઇડેડ બાય ln 1 પ્લસ આલ્ફા d ડિવાઇડ બાય k નોટ. હવે તમને MCQ માં જો પ્રશ્ન આવી રીતે પૂછે જે ડબલ એડવાન્સમાં અથવા નીટની અંદર, તો એમાં અહીંયા તમારે પ્રશ્ન આ રીતેનું બને કે ભાઈ એક કેપેસિટરમાં ડાયરેક્ટ્રિક અચળાંક તમને આપેલો છે kx બરાબર 2 + 3x મુજબ બદલાય છે. એટલે કે આ સૂત્રને જોડે આપણે કમ્પેર કરીએ. જો આ સૂત્ર જુઓ અને આ જુઓ, એને તમે કમ્પેર કરો છો તો અહીંયા k0 બરાબર શું થાય? 2 થઈ જશે, અને આલ્ફા બરાબર 3 થઈ જાય, જ્યાં પ્લેટો વચ્ચેનું અંતર d છે. 4 બરાબર 4 સેન્ટીમીટર આપણને આપેલો છે. અહીંયા ક્ષેત્રફળ એટલે કે એરિયા આપણને બદલાતો નથી, એરિયા આપણે એનું એ જ લખીએ છીએ. તો જો kx બરાબર k0 પ્લસ આલ્ફા x, તો kx બરાબર 2 + 3x, જ્યાં k0 બરાબર 2 થશે, આલ્ફા બરાબર 3 અને d બરાબર 4 થશે. આ વેલ્યુ જે તમને મળ્યું અહીંયા સૂત્ર
આ સૂત્રની અંદર આપણે આ વેલ્યુ જે છે બધી એ વેલ્યુ આપણે અંદર મૂકી દઈએ છીએ. તો શું થાય? ઇક્વિવેલન્સ ઇઝ ઇક્વલ ટુ 3 એપ્સિલોન નોટ a ડિવાઇડ બાય ln 1 + 12/2. એટલે શું થશે? અહીંયા 3 એપ્સિલોન નોટ a ડિવાઇડ બાય ln 7 થશે. આ રીતે આપણે આન્સર મળે. એટલે કે તમારે આ જે છે ફોર્મ્યુલા એ તમારે અહીંયા યાદ રાખવું પડશે. બાકી થિયરી આપણે આગળ સમજ્યા કે કેવી રીતે એનું ઇન્ટિગ્રેશન મળે, કેવી રીતે શ્રેણીમાં જોડાયેલા છે. ઓકે, થેન્ક યુ.